નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? સારું છે ને? એટલા માટે પૂછવું પડે કે ગયા લેક્ચરમાં તમે આણ્વીય ઇલેક્ટ્રોન રચના શીખી લીધી છે, આવડી ગઈ છે, પરીક્ષામાં પૂછાવાની છે, તમારાથી લખાવાની પણ છે. ઓકે, યસ તો બોલો. ઓકે, વાંધો નહીં, સરસ સરસ આવડી ગયું કહેવાય. પણ એમાં બે માહિતી હજી આપવી છે મારે. આજે નથી ભણ્યું ભાઈ. તમે કહો શું દર વખતે સિગ્મા અને પાઈ ને સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર, એ તો ગયું હવે. આજ તો નવો ટોપિક ભણવાનો છે, જે પણ અગત્યનો છે, છેલ્લો ટોપિક આપણી પાસે. પણ પેલી ચોખવટ એવી કરવી છે મારે કે જે તમે ભણ્યા હતા એ M2 અણુ 1 થી 10 તત્વો આવર્ત કોષ્ટકના સમકેન્દ્રીય અણુ હતા. એવા જાણકારી માટે બોલું છું કે તમારી પાસે વિષમ કેન્દ્રીય અણુ પણ છે, દ્વિપરમાણુક. કયો? તો કે કાર્બન મોનોક્સાઇડ CO. ઓકે, તો એમાં એક કાર્બન પરમાણુ છે અને ઓક્સિજનનો પરમાણુ છે. બંનેની ઇલેક્ટ્રોન રચના અલગ પ્રકારની થઈ. પણ આણ્વીય ચિતાર જ્યારે તમે તૈયાર કરો, આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખશો, તો એની ઇલેક્ટ્રોન રચના N2 અણુ જેવી બનવાની છે. તો N2 ની જે લાક્ષણિકતા હોય એ જ એની બનવાની હોય. કરેક્ટ. બીજું ઉદાહરણ તમારી પાસે વિષમ કેન્દ્રીયમાં NO, નાઇટ્રિક ઓક્સાઇડ બોલીએ ને, એક નાઇટ્રોજન એક ઓક્સિજન છે. તો એનું ઇલેક્ટ્રોન બંધારણ પ્રમાણે તમારે સ્વપ્રયત્નમાં કરવાનું છે. બરાબર. બંધ ક્રમાંક 2 માં અલગ અલગ પ્રકારનો જોવા મળશે. ચુંબકીય ગુણ પણ તમારી પાસે અલગ મળશે. પણ બીજું એમ કહેવું છે કે તમને દાખલા તરીકે N2 અણુ હતો, હું લખીશ નહીં, ખાલી બોલું છું. N2 અણુ એટલે 14 ઇલેક્ટ્રોન હતા ને, O2 હતા તો 16 ઇલેક્ટ્રોન હતા. ઓકે, તો એમાંથી મારે દાખલા તરીકે O2 પ્લસ કરવો હોય તો શું થાય? O2 પ્લસ તો 8 ને 8 16 હતા ને, એક ઓછો કરી નાખો તો કેટલા થયા? 15 ઇલેક્ટ્રોન થયા. O2 પ્લસ માં 15 ઇલેક્ટ્રોન છે, રાઈટ? ઇલેક્ટ્રોન 15, O2 પ્લસ. N2 માં 14 હતા, પણ હું N2 માઇનસ કરું તો એક ઉમેરવાનો છે, તો N2 માઇનસ કરું તો એમાં 15 ઇલેક્ટ્રોન થયા. ઓકે, તો O2 પ્લસ કરો, ઇલેક્ટ્રોન રચના સરખી થઈ 15, અને N2 માઇનસ કરો તો પણ ઇલેક્ટ્રોન રચના સરખી થઈ. તો ઇલેક્ટ્રોન રચના જો સરખી હોય તો એનો ચુંબકીય ગુણ પણ સરખો રહેવાનો છે જ, રાઈટ? એટલે એવા તમને પ્રશ્ન તરીકે પૂછે તો જવાબ આવડવો જોઈએ. ઓકે, ચલો આવડી ગયું છે એમ બોલી નાખો. કરેક્ટ. નવા ટોપિકમાં જવું છે ને છેલ્લો આજનો ચેપ્ટરનો એટલે પૂર્ણાવધિ. દાખલા તો આવતા નથી આમાં, શાંતિ શાંતિ. પણ આ ટોપિક બહુ જ અગત્યનો, ડગલે ને પગલે તમારી પાસે 12મા ધોરણમાં, બાયોલોજીમાં, કેમિસ્ટ્રીમાં, બધી જગ્યાએ તમારા હાઇડ્રોજન બંધ H બંધની ચર્ચા આવશે જ. H બંધ આવે રાખે જ્યાં ત્યાં. એટલે તમારી પાસે જે હાઇડ્રોજન બંધની ચર્ચા છે એના માટે આપણે તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવી દીધેલા છે. પહેલો લખ્યો છે કે હાઇડ્રોજન બંધને વ્યાખ્યાયિત કરો ઉદાહરણ સાથે. એક ઉદાહરણ આપવાનું. બીજો પ્રશ્ન આપણે મૂક્યો છે હાઇડ્રોજન બંધ એટલે શું, તેની પ્રબળતા વિશે જાણકારી આપો. પ્રબળતા વિશે. પછી છે ખાસ પૂછે હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો. બરાબર. વર્ગીકરણ માટે તમારે તો મુખ્ય બે જ પ્રકાર સમજાવવાના છે. બરાબર. અને છેલ્લે જાણકારી માટે H બંધનું મહત્વ જણાવો. એટલે અલગ અલગ પ્રકારના પ્રશ્નોની આપણે માહિતી મૂકવાની છે, ચર્ચા કરવી છે. તો પહેલામાં પહેલું હાઇડ્રોજન બંધને વ્યાખ્યાયિત કરવો છે. તો આપણી ચર્ચા એમ કહે છે કે ભાઈ આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછામાં ઓછી વિદ્યુત ઋણતા કોની છે? તો કે હાઇડ્રોજન પરમાણુની. વાત સાચી, કારણ કે ભગવાને એના કેન્દ્રમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, બેવનું શાંતિથી ઘર ગુજરાન ચાલે છે. ન્યુટ્રોન ભગવાને આપેલો નથી. બરાબર. હવે હાઇડ્રોજનનો જે તટસ્થ પરમાણુ છે, બહારથી કોઈ ઇલેક્ટ્રોન નીકળે સાયકલ સ્કૂટી લઈને, તો એનું કેન્દ્ર દોડે ખરું ઇલેક્ટ્રોન મેળવવા માટે? ના, ન દોડે, કારણ કે એને જરૂર નથી. એક ઇલેક્ટ્રોન છે, એક માંડ સચવાય છે, બીજો પરાણે લેશે ઇલેક્ટ્રોન? શક્ય જ નથી. બીજી એકવાર ભૂલ કરે માણસ, બીજી વાર ભૂલ ના કરે. એટલે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે, એને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું છે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી નીચામાં નીચે, ઓછામાં ઓછી વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની છે. કરેક્ટ. તો પરિસ્થિતિ કેવી થાય
કે એની સાથે અન્ય કોઈ પણ તત્વ આપણે સાથે સાથે લખાણ આપતા જઈએ. જો દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ છે, એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, એની સાથે આવર્ત કોષ્ટકનું અન્ય કોઈ પણ y નંબરનું તત્વ છે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે સહસંયોજક બનતી જોડાણો કહેવાય ને. પણ પરિસ્થિતિ કેવી થવાની છે? તો કે આપણે કીધું છે કે સૌથી ઓછી અથવા નીચી વિદ્યુત ઋણતા કોની છે? હાઇડ્રોજનની છે. એની સાપેક્ષમાં જે અન્ય તત્વ છે એની વિદ્યુત ઋણતા વધુ જ હોવાની. ઓકે, હવે દાખલા તરીકે ભાગીદારી કરે તો પરિસ્થિતિ એવી થવાની કે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો જે પરમાણુ છે એ સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે, આકર્ષે. પરિસ્થિતિ એવી થાય કે ઇલેક્ટ્રોન યુગ્મ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ ખસે. હવે એના કેન્દ્રમાં જે પ્રોટોન છે એના કરતા એની પાસે એક હાઇડ્રોજનનો વધારાનો સરપ્લસ ઇલેક્ટ્રોન આવી ગયો ને, માટે અન્ય પરમાણુ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, ડેલ્ટા. તેટલા જ એકમનો હાઇડ્રોજન પર ધન વીજભાર પ્રસ્થાપિત થાય, ડેલ્ટા પ્લસ બની જાય. એનો અર્થ એ કે બંધ જે છે ધ્રુવીય પ્રકૃતિ ધરાવે. હવે આપણે બંધની ધ્રુવીયતા વાળો ટોપિક ભણ્યા, એમાં ચર્ચા આવી જ ગયેલી છે. તો આના પરથી સનાતન સત્ય થઈ ગયેલું કહેવાય કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ સાથે અન્ય કોઈ પણ પરમાણુ જો ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાતો હોય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અન્ય પરમાણુ આકર્ષે, એના તરફ ખસે, ખેંચાયેલું રહે. માટે આના પર ઋણ વીજભાર આવશે, તેટલા જ એકમનો હાઇડ્રોજન પર ધન વીજભાર પ્રસ્થાપિત થાય. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ છે એ અન્ય અણુ હોય એના વિદ્યુત ઋણ પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલો રહેશે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહે છે. બરાબર? એટલે આપણે એક ઉદાહરણ આપણે આપી દઈએ. સૌથી પહેલું કે દાખલા તરીકે અહીંયા તમારી પાસે હું લખું છું HF સંયોજન છે, કારણ કે HF સંયોજન તરીકે આપણે મૂકીએ છીએ. વિષમ કેન્દ્રીય અણુ થયો. હવે ચિત્રમાં H-F મૂકું, H-F મૂકું, H-F મૂકું. તો પહેલામાં પહેલું સહસંયોજક બંધને ડેશ વડે દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોનની ભાગીદારી. પણ હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે ને, હું લખાણ અહીં આપું છું. હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ફ્લોરિન તરફ ખેંચાયેલું છે. એટલે આના પર ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ એટલો જ વીજભાર, ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ વીજભાર પ્રસ્થાપિત થવાનો છે. હવે આ જે y નંબરનું તત્વ મૂકેલું છે, y નંબરનું તત્વ કે જેની વિદ્યુત ઋણતા આપણે કીધું ને સૌથી ઓછી વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની છે, એની સાપેક્ષમાં આ તત્વની વિદ્યુત ઋણતા વધુ જ છે. એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ ખેંચાય, આંશિક ઋણ વીજભાર અને ધન વીજભાર થયો. સાથે સાથે જે ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ પરમાણુ છે એના પ્રત્યે આકર્ષણ ધરાવે. આ જે ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષણ ધરાવશે. તો કન્ટિન્યુઅસ આવી રીતની તમારી પાસે શૃંખલા ચાલુ રહેવાની. આ જે તૂટક લાઈનથી દર્શાવેલું છે એને તમે કહો છો હાઇડ્રોજન બંધ, H બંધ કહી શકાય. કરેક્ટ? હવે એમાં અત્યારે પોતાના જ અણુ છે અથવા જુદા જુદા પ્રકારના પણ અણુ હોઈ શકે છે ને, બરાબર? તો પહેલું જે તમને ઉદાહરણ આપેલું છે HF સંયોજન એ સમકેન્દ્રીય અણુ છે અને પોતાના જ અણુ વચ્ચે બંધ બને છે. પણ મારે બીજું ઉદાહરણ તમારે આપવું છે કે અલગ પ્રકારના અણુ હોય. દાખલા તરીકે એવું કેવું છે કે આલ્કોહોલ છે અને પાણી, આલ્કોહોલ અને પાણીના જે અણુ હોય એની વચ્ચે પણ તમારી પાસે H બંધ બને. એટલે હું પહેલું ઉદાહરણ જે છે સમકેન્દ્રીય પોતાના જ અણુ છે અને બીજું જે ઉદાહરણ છે એમાં બે જુદા જુદા પ્રકારના અણુઓ છે. એવું આપણે શીખવું છે, પણ એ છેલ્લે. અત્યારે મૂકો લટકતું, ફરી પાછા આગળ વધો. તો આપણી પાસે અહીંયા બીજો પ્રશ્ન છે કે હાઇડ્રોજન બંધ એટલે શું? હાઇડ્રોજન બંધ એટલે શું? એની પ્રબળતા વિશેની જાણકારી આપો.
તો પ્રબળતામાં તો તમે કહી જ દો છો કે ભાઈ સહસંયોજક બંધ જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થાય, સહસંયોજક બંધ છે એની પ્રબળતા વધુ હોય, એની સાપેક્ષમાં આ જે H બંધ બને છે એ ખૂબ જ નિર્બળ છે, અતિ નિર્બળ H બંધ છે, માત્ર ને માત્ર આકર્ષણ બળ ધરાવે છે. એટલે હવે તમારી પાસે એવી વિગત ફરી પાછી આવી ગઈ કહેવાય કે ભાઈ હાઇડ્રોજન, આ તમારું વર્ણન છે આખું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ છે એની વિદ્યુત ઋણતા જે છે એ સૌથી ઓછી છે. ઓકે, એની સાથે X એટલે હેલોજન છે એવું નથી કહેતો, X એટલે પ્રબળ વિદ્યુત ઋણ તત્વ કહીએ છીએ. પ્રબળ વિદ્યુત ઋણ તત્વ એ કોણ હોઈ શકે? તો કે પહેલા તો પ્રબળ છે ને વિદ્યુત ઋણ તત્વ છે. કયા હોઈ શકે આના કરતા ઊંચી વિદ્યુત ઋણતા? તો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે વગેરે હોઈ શકે. બીજા પણ હોઈ શકે, તો આપણે હાઇડ્રોજન સાથે નજીકના પોતાના જ પડોશી. તો પ્રબળ વિદ્યુત ઋણ તત્વ જે છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર, એના પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ પ્રબળ વિદ્યુત ઋણ પરમાણુ સાથે આકર્ષિત રહેવાનું છે, બંધાયેલું રહેવાનું છે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે આમ તો ખરેખર એવું કહી શકાય, વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યામાં જઈએ. જો અહીંયા ફરી પાછા આવો, હવે બંધનો જે પ્રકાર છે એ સહસંયોજક છે પણ ધ્રુવીય છે. તો વ્યાખ્યા ચેક કરો. ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ એ એક જ પ્રકારના અથવા જુદા પ્રકારના અણુમાં રહેલા પ્રબળ વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષાયેલા રહે છે, જેને હાઇડ્રોજન બંધ કહે છે. હજુ એકવાર બોલીએ છીએ. ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુ એ એક જ પ્રકારના અથવા અલગ પ્રકારના અણુમાં રહેલા પ્રબળ વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે બંધિત રહે છે, આકર્ષાયેલા રહે છે, જેને હાઇડ્રોજન બંધ કહે છે. આવી ગઈ વ્યાખ્યા. એટલે આપણી પાસે H બંધ રચાવવા માટેની આ કન્ડિશન છે, ધ્રુવીયતાનો તફાવત છે, અને એમાં હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન પરમાણુ હોવો જરૂરી છે. કરેક્ટ? તો સામેની ચર્ચા પ્રમાણે પ્રબળતા જે તમે કહો છો એ સૌથી ઓછી છે. એટલે H બંધ જે છે એની પ્રબળતા ખૂબ જ ઓછી છે. એટલે નિર્બળ H બંધ બન્યો કહેવાય, અતિ નિર્બળ. એ માત્ર આકર્ષણ બળ ધરાવે છે. એટલે હવે ફાઇનલ થઈ ગયું કહેવાય કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી છે. આથી જ્યારે કોઈ પણ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન પ્રત્યે આ હાઇડ્રોજન પરમાણુ આકર્ષાશે. ક્યારે આકર્ષાવાનો છે? તો આપણી હતી એ જ ચર્ચા કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ સાથે પ્રબળ વિદ્યુત ઋણ X જે છે, પ્રબળ વિદ્યુત ઋણ X જે તત્વ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અથવા તો ફ્લોરિન છે, એ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધથી જોડાતો હોય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલું, ખેંચાયેલું રહેશે. માટે એના પર ઋણ વીજભાર ઉત્પન્ન થવાનો છે, આના પર ધન વીજભાર ઉત્પન્ન થશે. હવે આ જે આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ છે એ તમારી પાસે બીજો અન્ય કોઈ પણ અણુ હોય અને એ અણુની અંદર જે વિદ્યુત ઋણ પરમાણુ Y નંબર આપું છું, Y નંબરનો જે પરમાણુ છે કે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે વધારાના, તો એ આના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલો રહેશે, અન્ય પરમાણુ પ્રત્યે આકર્ષિત રહેવાનો છે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. ઓકે? એટલે એની પ્રબળતા બહુ જ ઓછી છે, સહસંયોજક બંધ પ્રબળ છે. અચ્છા, હવે કેવું થાય કે ભાઈ H બંધ ક્યારે શક્ય છે અને ક્યારે અશક્ય છે એની ચર્ચા.
તો પહેલામાં પહેલો આ તમારો બીજો પ્રશ્ન કે ભાઈ હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો. તો આપણે ભાગ પાડ્યા કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એના મુખ્ય બે પ્રકાર પડે. એક છે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ અને બીજો જે પ્રકાર તમારી પાસે આવે એ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે. બરાબર, તમારે H બંધ જેમ શબ્દ વાંચવાનો છે. હાઇડ્રોજન બંધના મુખ્ય બે પ્રકાર આંતઃઆણવીય H બંધ છે, બીજો પ્રકાર છે આંતરઆણવીય H બંધ છે. ઓકે, એના પાછા બે પ્રકાર આપ્યા છે કે ભાઈ સમ આંતરઆણવીય H બંધ છે અને અહીંયા તમારી પાસે વિષમ આંતરઆણવીય H બંધ બને છે. મેં પેલું જે ઉદાહરણ શા માટે બાકી મૂક્યું તો કે વિષમ આંતરઆણવીય તો બે અલગ અલગ પ્રકારના, સમ આંતરઆણવીય ભાગ પડી ગયા ને. તો પહેલામાં પહેલું આપણે એના ઉદાહરણ પણ જોઈએ છે. તો માની લો કે તમારી પાસે પહેલા પ્રકારનું અહીંયા વર્ણન કરવું છે, આંતઃઆણવીય અને આંતરઆણવીય છે. બરાબર, હવે એમાં સમ આંતરઆણવીય અને વિષમ આંતરઆણવીયની ચર્ચા પછી આવે. સમ એટલે પોતાના જ અણુઓ છે અને વિષમ એટલે જુદા જુદા છે. તો અહીંયા આગળ પહેલો જે પ્રકાર આપેલો છે આંતઃઆણવીય, બરાબર, આંતઃઆણવીયમાં એવું કહે છે કે ભાઈ તમારી પાસે જે અણુ છે એ એક જ અણુમાં જે હાઇડ્રોજન પરમાણુ હોય એ જ અણુમાં વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે એને આંતઃઆણવીય H બંધની રચના બની કહેવાય. ઓકે, અને આંતરઆણવીય એટલે બે જુદા જુદા અણુઓ હોય. એક અણુ કે જેનો H પરમાણુ, બીજો અણુ છે એનો વિદ્યુત ઋણ પરમાણુ, એના પ્રત્યે આકર્ષણ બળ ધરાવે. તો અત્યારે જે આપણે પ્રકાર શીખીએ છીએ એમાં જે મેં પહેલું જે ઉદાહરણ આપેલું છે એ સમ આંતરઆણવીય થયું ને. એક તો અણુ અણુ વચ્ચે એટલે એને આંતરઆણવીય બોલે. બરાબર, જે મેં ઉદાહરણ આપેલું હતું ને કે ભાઈ સ્કૂલ હોય એ સ્કૂલની ટીમ પહેલા તો પોતાની ઇન્ટરનલ કરો કે ભાઈ 8મા ધોરણના 3 ક્લાસ હોય તો 8મા ધોરણના A B C એના વિદ્યાર્થીની જે ટીમ હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય કે ખોખોની રમતની હોય, કબડ્ડીની હોય, તો એ 8મા ધોરણમાંથી ઇન્ટરનલ જ્યારે રમે ત્યારે કઈ ટીમ જીતી. અચ્છા, એક સ્કૂલ ને બીજી સ્કૂલ તો સ્કૂલ આંતર સ્કૂલ કહેવાય. ત્યાર પછી તમારી પાસે તાલુકા, જિલ્લા, એક જિલ્લાની સ્કૂલ બીજા જિલ્લાની સ્કૂલ, એમાં કોણ જીતે? જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ જાય, બરાબર, રાજ્ય વચ્ચે અને પછી આંતરરાષ્ટ્રીય છે એટલે અહીંયા અણુ અણુ વચ્ચે એટલે આંતરઆણવીય. પણ શબ્દનો કે સમ આંતરઆણવીય છે, સમ આંતરઆણવીય. તો એક જ પ્રકારના અણુ તમારે જોડવાના છે. એમાંનું એક ઉદાહરણ તમારી પાસે દેખાય છે કે ભાઈ આ HF નો જે એક અણુ છે, જો મેં રાઉન્ડ મૂક્યું, એવો જ બીજો HF નો અણુ છે, પણ આ જે આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ એ એક જ પ્રકારનો અણુ હતો, એનો વિદ્યુત ઋણ પરમાણુ એની પ્રત્યે બંધિત આકર્ષાયેલો રહે, જેને આપણે સમ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. સાચો? એટલે આપણે અહીંયા જે પ્રકાર પાડીએ છીએ કે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે એટલે અણુ અણુ વચ્ચે થયો કહેવાય, અણુ અણુ વચ્ચે. તો એવા તમારી પાસે બીજા ઉદાહરણ મૂકવા છે, બીજા ઉદાહરણ તો તમે કયા આપી શકો? આપી શકાય? દાખલા તરીકે પાણીનો અણુ છે, અહીંયા આગળ આપણે વધારાના ઉદાહરણમાં મૂકીએ છીએ. ચલો આને આપણે બ્લોક કરી દો. આમાં જે તમારે સેમ્પલ આપવું છે કે ભાઈ આંતઃઆણવીય અને આંતરઆણવીય. હવે વધારાના જે ઉદાહરણ તમારી પાસે આવવાના છે, જેમ HF આપેલું છે એટલે H2O સંયોજન લખો, પાણીનો અણુ. ઓકે, ચલો બ્લોક કરી દો આને. H2O સંયોજન છે અને અહીંયા પણ આપી દો આલ્કોહોલ સંયોજન, ખાલી આપણે કોઈ નામ નહીં, આલ્કોહોલ સંયોજન તરીકે આપેલું છે. H2O સંયોજનને મારે મૂકવું હોય તો એવું લખી શકાય HOH, એક પાણીનો અણુ, HOH બીજો પાણીનો અણુ, આ ત્રીજો પાણીનો અણુ. બરાબર, આ રીતે પાણીના અણુ તમારી પાસે છે. પણ નિયમ પ્રમાણે હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ. ધ્રુવીય
પ્રકૃતિ ઉત્પન્ન થાય જ. બરાબર. પછી તમે એમ કહેશો કે ભાઈ આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા છે, તો અહીંયા પણ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા હોય જ, તો અહીંયા -2 ડેલ્ટા કરતા હતા, પણ જ્યારે h બંને ગણતરીમાં મૂકો છો ત્યારે બધા મૂકતા નથી હોતા. હવે શું થાય તો કે આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન ઓક્સિજન પ્રત્યે આકર્ષાય, આ પણ ઓક્સિજન વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષાય, તો તમારી પાસે ચેઇન શૃંખલા આ રીતે ચાલુ રહેવાની. તો અહીંયા આગળ જે છે એ આંતર આણવીય, આખો શબ્દ લખું છું, જુઓ, આંતર આણવીય H બંધ રચાયેલો કહેવાય. કરેક્ટ. તો એવી રીતે આપણે આલ્કોહોલનો અણુ મૂકવો છે, આલ્કોહોલનો અણુ, બરાબર, તો એમાં નામ આપવું હોય તો મિથેનોલ આપો અથવા ROH જનરલ જ આપી દો. હું એવું લખું કે ROH આલ્કોહોલનો એક અણુ, ROH બીજો અણુ, અહીંયા ROH ત્રીજો અણુ. R એટલે તમારી પાસે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ જે છે આલ્કાઇલ સમૂહ લગાડી શકો. વસ્તુ એની જ કલર પૂરતી આપી દો કે ભાઈ ઓક્સિજન છે ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ છે, ધ્રુવીય પ્રકૃતિ તમારી પાસે ઉત્પન્ન થવાની છે. પણ શું થયું તો કે આ ઘન વિદ્યુત ભારિત હાઇડ્રોજન વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પ્રત્યે આકર્ષાય, આ પણ આના પ્રત્યે આકર્ષાવાનો છે. એમ તમારી પાસે શૃંખલા પ્રવાહી સ્થિતિમાં આ H બંધ ક્યારે બને? પ્રવાહી સ્થિતિમાં જ બને ની મર્યાદા, વાયુ અવસ્થામાં H બંધ હોતો નથી. એટલે અમારે કોમન જે લખવું હોય તો આ જે આંતર આણવીય H બંધ તમે મૂકેલો છે એ અહીંયા પણ બને છે અને ઉપર પણ આંતર આણવીય H બંધ બને છે. એટલે પ્રકારમાં તમે 3 ઉદાહરણ આપી શકો છો. જો HF સંયોજન પણ આંતર આણવીય છે, H2O સંયોજન અને આલ્કોહોલ સંયોજન એ આંતર આણવીયનું ઉદાહરણ થયું કહેવાય. તો શું કહી શકો કે ભાઈ તેમાં એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના, એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના અણુમાં ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન એ વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષાયેલો રહેશે અને એ જે બંધ બન્યો એને આંતર આણવીય H બંધ કહેવાય. હજી અંતઃ બાકી છે આપણી પાસે, પણ એમાં સમ આંતર આણવીય અને વિષમ આંતર આણવીય કીધું છે. તો અત્યારે તમારા 3 જે ઉદાહરણ છે એ સમ આંતર આણવીયનું થયું કહેવાય. પણ એના બદલે હવે આપણે આપવું છે કે વિષમ આંતર આણવીય કોને કહેવાય? તો વિષમની અંદર બંને અણુ જુદા જુદા હોવાના છે. દાખલા તરીકે જો એક આલ્કોહોલનો અણુ લઉં છું અને એક પાણીનો અણુ લઉં તો એનું ચિત્ર મૂકીએ તો ROH લખેલું છે, ઓકે, આપેલું. પછી વચ્ચે હું કલર બદલી નાખું, પાણીનો અણુ મૂકવો હોય તો મારે અહીંયા આગળ HOH લખાશે અને ફરી પાછું મારે લખવું હોય કે ભાઈ ROH લખેલું છે તો પાણીનો અણુ પાછો બદલી શકે, આ પણ લખાય, જુદી રીતે બદલી જાય. આપણે સિમ્પલ ચિત્ર મૂકેલું છે તો કલર પૂર્તિમાં જતા રહો પાછા કે ભાઈ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ધ્રુવીય પ્રકૃતિ માટે ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ તમે મૂકી દીધેલું છે. હવે કેવું થયું તો કે અત્યારે આ જે પાણીનો અણુ છે મેં રેડ પેન મૂકી દીધી, બરાબર છે. તો આલ્કોહોલનો જે અણુ છે, આલ્કોહોલનો અણુ જો ત્યાં ગ્રીન પેન આપણે વાપરીએ તો આ જે ધ્રુવીય સહસંયોજક પણ આંશિક ધન વીજભાર છે. આલ્કોહોલનો બીજો અણુ છે એટલે વિષમ અણુ થયો કહેવાય. તો આની પ્રત્યે આકર્ષણ બળ ધરાવે છે તો એ વિષમ આંતર આણવીય H બંધ થયો. મારે અહીંયા H બંધ તો બને છે એવું લખાણ આપવું જ પડે, પણ એ વિષમ આંતર આણવીય H બંધ થયો કહેવાય. એ જ વસ્તુ માની લો કે આલ્કોહોલનો અણુ છે અને સામે પાણીનો અણુ છે તો આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે પણ આકર્ષાવાનું છે ને, તો એ પણ કયો બન્યો? વિષમ આંતર આણવીય H બંધ બને છે. એટલે એક જ પ્રકારના હોય અથવા અલગ અલગ પ્રકારના અણુઓ હોય અને એમાં એક અણુનો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન વિદ્યુત ભારિત એ બીજા અણુમાં રહેલા પ્રબળ વિદ્યુત ઋણ પરમાણુ નાઇટ્રોજન છે, ઓક્સિજન છે કે ફ્લોરિન છે એના પ્રત્યે આકર્ષણ ધરાવે બંધાયેલો રહે, જેને આપણે આંતર આણવીય H બંધ કીધેલો છે. મેં કેટલી વખત વ્યાખ્યા કીધી એકને એક વસ્તુની.
હવે તમારી પાસે આવે છે આંતઃ આણવીય. એના માટે આપણે સામે ઉદાહરણમાં જવું છે. તો પહેલામાં પેલું આમ તમને નવાઈ લાગશે કારણ કે સંયોજન અલગ પ્રકારનું છે. એમાં જે તમારી પાસે જે પહેલો પ્રકાર છે હું ખાલી લખી નાખું છું કે આંતઃ આણવીય H બંધ ધરાવે. બરાબર, આપણે પછી એરો પણ પાડી દઈએ છીએ એટલે અહીંયા શબ્દ મેં આંતઃ આણવીય H બંધ કીધું છે. એનું જે તમારી પાસે ઉદાહરણ છે એમાં બધું નવું નવું તમને લાગશે. ઓર્થો નાઇટ્રોફિનોલ લખેલું છે. પ્યોર ગુજરાતીમાં લખું છું. ચલો, આ ઓર્થો. ઓર્થો માટે સિમ્બોલ સ્મોલ ઓ વપરાય. ઓર્થો નાઇટ્રો ફિનોલ શબ્દ વાપરેલો છે. ઓકે, હવે પહેલામાં પહેલું બેન્ઝીન જે છે, બેન્ઝીન, એના માટે આપણે થોડી ચર્ચા એવી કરવી છે તો ટોપિક કરતા થોડું આગળ વધીએ છીએ. બરાબર, તો અહીંયા સેજ ચેક કરી લો કે બેન્ઝીન જે છે એનું અણુસૂત્ર C6H6 લખાય. 6 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, પણ એ રચના ચક્રીય રચના હોય. ચક્રીય રચના આપણે મૂકવી હોય તો એનું સ્ટ્રક્ચર પ્રમાણે 1 2 3 4 5 અને 6 કાર્બન મૂક્યા. એક જ સમતલમાં 6 કાર્બન છે અને બધા જ કાર્બનને આપણે એક એક હાઇડ્રોજન આપી દઈએ તો C6H6 અણુ રચના તૈયાર થઈ ગઈ કહેવાય. પણ કાર્બનની સંયોજકતા તમારી પાસે 3 જ થઈ છે ને, જો 1 2 3, તો એમાં તમારે એકાંતરે દ્વિબંધ મૂકવો પડે. આ જે દ્વિબંધ મૂકેલો છે એકના અંતર એટલે એકાંતરે, તો કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી કહેવાય. ઓકે, હવે એ જે ચિત્ર મૂકેલું છે આને આજે બંધાણ દોર્યું મેં, એને દર્શાવવા માટે તમારે બેન્ઝીનની ષટકોણ રિંગ મૂકવાની હોય આ રીતે. બરાબર, તો મારે તો અહીંયા આગળ લાલ પેનથી 3 દ્વિબંધ મૂકવા છે. મુકાઈ ગયું, તો બેન્ઝીનનું સ્ટ્રક્ચર તૈયાર થયું કહેવાય. હવે આમાંથી તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો. માની લો કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન તમે કરી દીધેલું છે, તો એની સાથે તમે કોઈ પણ નવો અણુ કે પરમાણુ જોડી દો. X મેં જોડેલો છે કોઈ પણ. ઓકે, તો આને એક વિસ્થાપન થયું કહેવાય, એક વિસ્થાપિત નિપજ. પણ જ્યારે તમે ફરી એની પ્રક્રિયા કરો તો હવે સંભાવના શું છે તમારી પાસે? કારણ કે આ તો તમે અહીંયા આગળ ગોઠવણી કરી દીધી. હવે 1 2 3 4 5 કાર્બન એવા છે કે જેની પાસે હાઇડ્રોજન છે. એમાંથી વિસ્થાપન કરીને તમારે નવું જોડવું પડે. તો શક્યતા કેટલી છે? 3 શક્યતા. જો લાઈન મૂકું છું વચ્ચે, જો બાજુના જ કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરે અને Y નંબરનો પરમાણુ ગોઠવાઈ જાય. શક્યતા પહેલા જોઈ લો. 3 શક્યતા આપણે મૂકી છે. એ જ ચિત્ર મૂકું છું. જો ફરી પાછું આ 3 રિંગ મેં ગોઠવી દીધી. ઓકે, મારે X પહેલું વિસ્થાપન તો કરી દીધેલું છે, X તમે લગાડી દીધેલો છે. એકાંતરે હતા એ જ મારે 3 દ્વિબંધ મૂકવાના છે. ગોઠવાઈ ગયા. તો સંભાવના જે તમારી પાસે તૈયાર થવાની 3 શક્યતા છે. જો વચ્ચે મેં બ્લુ પેન મૂકી દીધી લાઈન. જો પાસેના કાર્બન ઉપર હોય તો એને ઓર્થો સ્થાન કહેવાય. સિમ્બોલ એનો સ્મોલ o. બરાબર, પણ એના બદલે એક કાર્બન મૂકીને અહીંયા આગળ ગોઠવાતો હોય Y સમૂહ, આ Y ફરીથી લખું. જો કે અહીંયા આગળ એક કાર્બન મૂકીને Y ગોઠવાશે અને સામેના કાર્બન ઉપર Y ગોઠવાઈ જાય. તો જે શક્યતા તમારી પાસે 3 બની ને, બરાબર, 3 શક્યતા છે. મેં એક કાર્બન મૂકીને ગોઠવાય તો એને મેટા સ્થાન કહેવાય, સ્મોલ m, અને સામસામીના કાર્બન ઉપર ગોઠવાય તો એને પેરા કહેવાય, સ્મોલ p. એટલે તમારી પાસે શક્યતા કેટલી થઈ? 3. હવે આ ચોપડીમાં તમને ઉદાહરણ ઓર્થો નાઇટ્રોફિનોલ તરીકે આપી દેલું છે. એને સમજાવવા માટે મારે આટલી પહેલા જાણકારી તમને આપવી પડી. ફરી ચેક કરો. બેન્ઝીન C6H6, એનું મેં તમને બંધારણ દોરીને આપ્યું. 6 કાર્બન, 6 હાઇડ્રોજન, 3 દ્વિબંધ છે. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે X તમે કોમન લગાડી દીધો છે. એનું ફરીથી વિસ્થાપન કરો, દ્વિવિસ્થાપન, તો 3 શક્યતા.
કાં તો બાજુના જ કાર્બન ઉપર સમૂહ ગોઠવાય તો એને ઓર્થો સ્થાન કહેવાય. એક કાર્બન મૂકીને ગોઠવાશે તો એને મેટા સ્થાન કહેવાય અને સામેના કાર્બન ઉપર ગોઠવાય તો એને પેરા સ્થાન કહેવાય. હવે તમારા ઉદાહરણમાં જાઓ. આ તમારું જે દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે ઓર્થો નાઇટ્રોફિનોલ લખેલું છે, ચિત્ર દોરીશું ઉપર. તો પહેલામાં પહેલું આ બેન્ઝીનની રિંગ મેં ષટકોણ મૂકી દીધી કહેવાય. એમાં મારે એકાંતરે 3 દ્વિબંધ મૂકી દેવાનું છે, એટલે ગ્રીન કલરના મેં દ્વિબંધ મૂકી દેલા છે. ઓર્થો નાઇટ્રોફિનોલ. ફિનોલ કોને કહેવાય? હવે એનું એકચ્યુઅલી જે સ્ટ્રક્ચર છે એ ઓર્થો નાઇટ્રોફિનોલનું જે બંધારણ મૂકું તો આવું લખી શકાય. દાખલા તરીકે તમારી પાસે આ ઓર્થો સ્થાનમાં NO2 છે અને અહીંયા OH લાગે. ફરીથી ચેક કરો. જો રિંગ ઉપર તમે OH લગાડો તો એનું નામ ફિનોલ, પણ એના બાજુના જ કાર્બન પર NO2 સમૂહ છે એટલે એને ઓર્થો નાઇટ્રોફિનોલ કહેવાય. ઓર્થો નાઇટ્રોફિનોલ છે. હવે એને આપણે સ્ટ્રક્ચર તરીકે મૂકવું છે તો તકલીફ શું થવાની છે કે આ જે ફિનોલ છે O અને H મૂકી દો એટલે મેં બધમાં છૂટું પાડ્યું કહેવાય. અને ઓર્થો સ્થાનમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આ એકમાં જ સહવર્ગ સહસંયોજક બંધ સાચો આપેલો છે. બાકીનું બધી તકલીફ વાળું કામ છે. કારણ કે તમને ખબર છે નાઇટ્રોજન લખું છું ઇલેક્ટ્રોન રચના ચેક કરો કે 7 નંબર. તો હિલિયમ 1s2 2s2 2px1 2py1 અને 2pz1 છે. તો એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને અને યુગ્મિત છે. તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે સહવર્ગ સહસંયોજક બંધ બનાવે અને 3 સહસંયોજક બંધ બનાવી શકે. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ નાઇટ્રોજન સાથે હું દ્વિબંધમાં ઓક્સિજન આપી દઉં. દાખલા તરીકે દ્વિબંધમાં ઓક્સિજન આપી દઉં અને અહીંયા સહવર્ગ બંધમાં એક ઓક્સિજનનો પરમાણુ મેં મૂકેલો છે. જો સહવર્ગ બંધ એટલે પહેલા તો તમે આની સાથે ડિટેલ નક્કી કરી લો કે ભાઈ નાઇટ્રોજનના જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાં જો 2px1 2py1 2pz1 થઈ ગઈ ભાગીદારી. આપણે ચોકડી ડોટ મૂકીએ તો 2s2 2px2 2py1 2pz1. ઓકે, એ રીતે અહીંયા પણ જતા રહો તો ઓપ્શનમાં 2s2 2px2 2py1 2pz1 બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે. પણ નાઇટ્રોજનમાં કેવું થયું તો કે જે 2s ના જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનની કક્ષકમાં દાખલ કરે એટલે અહીંયા 2s2 2px2 2py1 2pz1 આ રીતનું ચિત્ર રહેવાનું. હવે પરિસ્થિતિ કેવી થઈ તો કે નિયમ પ્રમાણે આ ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ છે, બરાબર. પણ આ આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન એ એક જ અણુ છે અને એમાં જે વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલો રહેશે. હું થોડી કેન્સલ કરીને તૂટક લાઈન જ મૂકું છું. જુઓ આ દેખાણી. અને એ જે અણુમાં બંધ બન્યો છે એને આંતઃ આણ્વીય H બંધ કહેવાય. કારણ કે બે એરો છે ને, સહવર્ગ બંધમાં પણ એરો છે, અહીંયા પણ એરો મૂકું તો ડબલ એરો મૂકેલો છે. તો એ ઓર્થો નાઇટ્રોફિનોલ જે તમારું ઉદાહરણ છે એ આંતઃ આણ્વીય H બંધનું બનેલું કહેવાય. આંતઃ આણ્વીય H બંધ માટેનું ઉદાહરણ ઓર્થો નાઇટ્રોફિનોલ. ટૂંકમાં હવે તમને અંદાજ આવી ગયો કે ભાઈ એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના અણુ હોય એમાં એક અણુનો આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન અને બીજા અણુનો વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે બંધિત આકર્ષાયેલો રહીને આંતર આણ્વીય H બંધ કહેવાય. અને આંતઃ આણ્વીય H બંધમાં તમારી પાસે એક જ અણુમાં રહેલો આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ એ તેમાં રહેલા એટલે એ જ અણુમાં રહેલા વિદ્યુત ઋણ પરમાણુ પ્રત્યે આકર્ષાયેલો રહેશે, જેને આપણે આંતઃ આણ્વીય H બંધ કીધો. એટલે એ સ્વતંત્ર જે પ્રશ્ન હતો એ તમારી પાસે આવી ગયો કે ભાઈ હાઇડ્રોજન બંધના પ્રકાર, એક આંતઃ આણ્વીય H બંધ, બીજું આંતર આણ્વીય H બંધ. આંતરના બે પ્રકાર, સમ આંતર આણ્વીય એક જ પ્રકારના અણુઓ, વિષમ આંતર આણ્વીય જુદા જુદા પ્રકારના અણુઓ તમે લો છો.
ક્લિયર? હવે છેલ્લા ટોપિકમાં જાઓ તો એમાં આપણે હેડિંગ આપેલું છે કે એચ બંધનું મહત્વ જણાવો. હવે એમાં બહુ સ્પષ્ટતા નથી કરી પણ તમારી પાસે એનો ઉલ્લેખ આવવાનો છે. તો પહેલામાં પહેલું કે આ પહેલા બે વાક્યને હું છગડીયો કૌંસ કરી દઉં. જે સંયોજનમાં એમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય એચ બંધ રચાતો હોય, જે સંયોજનમાં તેમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય એચ બંધ રચાતો હોય તો અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધુ રહેશે. માટે એ સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય. એટલે એચ બંધ રચાવાને કારણે શોર્ટ ફોર્મમાં લખું છું, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે એવો શબ્દ મેં મૂકી દીધો છે. બરાબર? ફરીથી જુઓ, પહેલો જ મુદ્દો કે ભાઈ જે સંયોજનમાં તેમના અણુઓ વચ્ચે એચ બંધ રચાતો હોય તો એ સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય અથવા વધે છે. આ આપણા માટે કામનું. બીજો મુદ્દો કે ભાઈ જે સંયોજન પાણીના અણુ સાથે એચ બંધ રચાતો હોય, બરાબર, પાણીના અણુ સાથે જો એચ બંધ રચાતો હોય તો જલદ્રાવ્યતા વધુ હોય. એટલે અહીંયા પણ હું શબ્દ વધુ મૂકી દઉં અને એને પેટી કરી દઉં. ઓકે, જલદ્રાવ્યતા તમારી પાસે વધી જાય. અને એના માટે ઉદાહરણ આપણે જે અહીંયા પહેલું લખેલું છે જુઓ કે ભાઈ આલ્કોહોલ પાણીમાં શું દ્રવ્ય છે. કેમ? તો કે આલ્કોહોલમાં જ્યારે પાણીને ઉમેરવામાં આવે છે ત્યારે પાણીના અણુઓ આલ્કોહોલના અણુ સાથે આંતર આણ્વીય એચ બંધથી જોડાઈ જાય. ઓકે, વિષમ કેન્દ્રીય વિષમ આંતર આણ્વીય કીધું ને, પણ એ એચ બંધ રચાવાને કારણે એની પાણીમાં દ્રાવ્યતા વધુ છે અથવા જલ દ્રાવ્યતા પણ વધુ ધરાવતું હોય છે. આ બે વસ્તુ તમારી પાસે કાર્બનિક રસાયણમાં બહુ જ ડિટેલમાં આવશે. બરાબર? ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા રહેશે, જલ દ્રાવ્યતા વધે. હવે તમારી પાસે મુદ્દો છે કે ભાઈ એચ બંધ રચાતો હોય તો એના કારણે એનો બાષ્પીભવનનો દર ધીમો થાય અથવા ઘટે. અને એના કનેક્શનમાં આપણી પાસે શોર્ટ ક્વેશ્ચન છે. જો બાષ્પીભવનનો દર ધીમો બને, આપણે એમ કીધું કે ભાઈ પાણી છે, આમ તો દરેક પ્રવાહી બાષ્પશીલ છે જ તે, પણ પાણીનું ટીપું ટેબલ પર પડેલું હોય તો તરત ઉડી જાય છે ના. પણ તમે પેટ્રોલ પુરાવા ગયા હો અને નોઝલ બહાર કાઢે અને પેટ્રોલનું ટીપું ટાંકી પર પડે તો તરત વેપોરાઇઝેશન બાષ્પીભવન થઈ જશે. તો કેમ નથી થતું? તો જવાબદાર છે આર્ય જુઓ કે પ્રવાહી સ્થિતિમાં પાણીના અણુઓ એકબીજા સાથે આંતરાણવીય એચ બંધથી જોડાયેલા રહે, આંતરાણવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે એટલે એમાં બાષ્પીભવન દર નીચો રહે, ઝડપી બાષ્પીભવન ન થાય. જ્યારે એચ બંધ ન રચાતો હોય તો બાષ્પીભવન ઝડપી થવાનું છે. એટલે બાષ્પીભવનનો દર ધીમો રહેતો હોય તો એના કનેક્શનમાં તમારી પાસે આ ક્વેશ્ચન છે જોતો. અલગ પ્રશ્ન તરીકે તમને પૂછવાનો છે, ચેક કરો. 5 નંબર મેં આપી દીધું છે બાષ્પીભવનના દરમાં, પણ હવે 4 નંબર મેં ચોખવટ આપણે કરી દઈએ. એટલે એક્ચ્યુઅલી જે 3 નંબર છે એમાં ઘણા બધા પેટા વિભાગ બને કે ભાઈ એચ બંધ રચાય તો બાષ્પીભવનનો દર ધીમો રહેશે, માટે જમીન પર પાણી જળવાયેલું રહે. જમીન પરનું પાણી એટલે શું થયું? તો કે પાણીના જેટલા સ્ત્રોત છે, નદી, તળાવ, કુવા, વાવ વગેરે, સરોવર, તો એમાં જે પાણી છે એમાં જળવાયેલું રહેશે. બાષ્પીભવનનો દર ધીમો થયો, એચ બંધ જવાબદાર. એના કનેક્શનમાં કે ભાઈ એચ બંધ રચાવાને કારણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષ રસ, જીવ રસ, જે બાયોલોજીની ભાષામાં, એ પ્રવાહી સ્થિતિમાં રહે છે ને, એચ બંધ જવાબદાર છે. અને એચ બંધ રચાવાને કારણે એટલે જમીનમાં તમે દાખલા તરીકે 4-5 ફૂટ ખાડો ખોદી નાખો ઊંડો તો અંદરથી ભેજવાળી માટી નીકળે છે. કારણ શું? તો કે જમીનમાં ભેજ જળવાયેલો રહે છે, તો એમાં પણ બાષ્પીભવનનો દર ધીમો થયો. એટલે એચ બંધને લીધે જમીનમાં પાણી ટકી રહેશે, જમીન ઉપરનું પાણી સોર્સ જળવાયેલો રહેશે, કોષ રસ છે જળવાયેલો રહેવાનો, જીવરસ જે આપણે કહીએ છીએ વનસ્પતિ કોષ, પ્રાણી કોષમાં. આ 3 મુદ્દા બાષ્પીભવનના દરમાં તમારી પાસે ઇન્ટરનલ આવે છે. અને એના કનેક્શનમાં આપણી પાસે આ કારણ કે ક્વેશ્ચન કો સમજાવી. અને ચોથો મુદ્દો એમ કે છે
કે ભાઈ પ્રોટીન છે, પ્રોટીનમાં ક્રિયાશીલ સમૂહ તરીકે CONH હોય, CONH એમાઇડ ગ્રુપ કહેવાય ને, અને એમાં H બંધ રચાવાને કારણે પ્રોટીનની અંદર CONH ક્રિયાશીલ સમૂહ છે, H બંધ રચાવાને કારણે બોડીમાં સ્નાયુની કામગીરી વધે છે, બરાબર, ઇલાસ્ટિસિટી બોલાય, સ્થિતિસ્થાપકતા. તો જેમ એજ વધતી જાય, એજડ વ્યક્તિ હોય એના સ્નાયુ બરડ થતા જાય, એટલે પ્રોબ્લેમ થાય, એટલે ડોક્ટર એને પ્રોટીન યુક્ત આહાર લેવાનું કહે. તો પ્રોટીનમાં CONH એમાઇડ સમૂહ છે, એમાં H બંધ રચાવાને કારણે શરીરમાં સ્નાયુની કામગીરી વધે છે. આ આપણે સ્પષ્ટતા કરી. અને હવે તમે તમારા પ્રશ્નમાં જતા રહો. આ મંદરનો મુદ્દો છે, પણ હું છૂટું પાડી દઉં. ભીના સુતરાઉ કાપડ કરતા કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ રેસાવાળું કાપડ ઝડપથી સુકાય છે. ડિસ્ક્રિપ્ટિવ વર્ણન કરવાનું છે જવાબની અંદર. ભીના સુતરાઉ કાપડ કરતા કૃત્રિમ રેસાઓ, કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ, નાયલોન, પોલિએસ્ટર, ટેરિલિન, પોલિમરમાં તમે ભણો છો, બરાબર. નાયલોન રેસા છે, પોલિએસ્ટર છે, ટેરિલિન છે, એ કૃત્રિમ રેસા કહેવાય. પણ સુતરાઉ, સૂતર ઇંગ્લિશ શબ્દ કોટન, કોટન, કપાસ, રૂ, બરાબર. તો રૂ જે છે, ઝીણા 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 જે તાર છે, વનસ્પતિનો સેલ્યુલોઝ કહેવાય. એટલે પહેલામાં પહેલું કે ભાઈ સુતરાઉ કાપડ જે છે, સુતરાઉ કાપડ એમાં કોણ હશે? સેલ્યુલોઝ છે પોતે. અને સેલ્યુલોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે OH આવેલો હોય, એમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે સેલ્યુલોઝની અંદર, બરાબર. હવે પરિસ્થિતિ કેવી થવાની કે જે પાણીનો જે અણુ છે, દાખલા તરીકે HOH મારે મૂકવો છે, તો આ જે ધન વિદ્યુત ભારિત ડેલ્ટા પ્લસ છે એ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ બળ ધરાવશે ને પાણીના અણુ પ્રત્યે, એટલે H બંધ રચી શકે. H બંધ રચે તો બાષ્પીભવનનો દર ધીમો રહે, તો ભીનું સુતરાઉ કાપડ ઝડપથી સુકાય નહીં. એટલે જવાબ સાંભળો. સુતરાઉ કાપડમાં સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોક્સિલ OH સમૂહ આવેલો છે. આથી તેની સાથે પાણીના અણુઓ આંતરઅણવી H બંધથી જોડાય છે, માટે બાષ્પીભવનનો દર નીચો રહે છે. આથી ભીનું સુતરાઉ કાપડ ઝડપથી સુકાતું હોતું નથી. જ્યારે નાયલોન, પોલિએસ્ટર, ટેરિલિન જેવા કૃત્રિમ અથવા સંશ્લેષિત રેસા, કૃત્રિમ પણ શબ્દ બોલાય, સંશ્લેષિત રેસા વાળું જે કાપડ હોય એની સાથે પાણીના અણુઓ કોઈ પણ પ્રકારનો, હવે પ્રકાર થઈ ગયા ને, જો આટલા જે પ્રકાર છે, કોઈ પણ પ્રકારનો H બંધ રચતા હોતા નથી. H બંધ ન બનાવે તો એમાં બાષ્પીભવનનો દર ઊંચો રહેશે, માટે એ કાપડ ઝડપથી સુકાઈ જતું હોય છે. એટલે વ્યવહારુ જીવનમાં પણ H બંધની તમારી પાસે અગત્યતા આવતી જાય છે. મુખ્ય બે મુદ્દા કે ભાઈ H બંધ રચાવાથી ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધે. H બંધને કારણે સંયોજનમાં પાણીના અણુ H બંધથી જોડાય તો જલ દ્રવ્યતા, પાણીમાં દ્રવ્યતા વધે છે, બાષ્પીભવનનો દર ધીમો કરી દે, સ્નાયુની કામગીરી વધારે છે પ્રોટીન, અને સુતરાઉ કાપડ કરતા સંશ્લેષિત રેસાવાળા કાપડ ઝડપથી સુકાય છે. એટલે આ આખો ટોપિક તમારી પાસે આજનો હાઇડ્રોજન બંધનો હતો. મેં બધું છૂટું છવાયું થોડું લખાણ કરેલું હતું, બરાબર. સરવાળે H બંધના જે પ્રશ્નો હતા એને વ્યાખ્યાયિત કરો ઉદાહરણ આપીને, એવો પ્રશ્ન પૂછે, અથવા તો બંધ એટલે શોની પ્રબળતાની જાણકારી, તો અતિ નિર્બળ બંધ બનવાનો છે. અને ત્યાર પછી H બંધના પ્રકાર, આ સ્વતંત્ર પ્રશ્ન પૂછવાનો, અને તમે મહત્વ સમજૂતી આપી, તો એમાં આ અલગ SQ બની ગયો. પણ મેં ચોખવટ કરી, આ તમારું ઓર્ગેનિક કાર્બનિક રસાયણમાં ભણશો, આ સમજાવવા પૂરતું મેં તમને કે ભાઈ નજીકના જ કાર્બન ઉપર જોડાય, આસપાસના બે કાર્બન, તો એને ઓર્થોસ્થાન એક કાર્બન મૂકીને ગોઠવાય તો મેટા, અને સામસામીના કાર્બન હોય તો પેરા. તો જે રીતે તમે ઓર્થો નાઇટ્રોફિનોલનું ઉદાહરણ આપેલું છે, એમાં કયો બંધ બને છે? આંતઃઆણવીય. તો તમે પેરા નાઇટ્રોફિનોલ પણ બનાવી શકો ને આગળ. તો પેરા નાઇટ્રોફિનોલ દાખલા તરીકે બનાવવું હોય, પેરા નાઇટ્રોફિનોલ, તો શું પરિસ્થિતિ બનવાની છે? તો કે આ જે OH છે એના પેરા સ્થાનમાં NO2 લાગવાનો ને
તો એમાં આંતઃઆણ્વીય અચબંધ ન બને પણ આંતરઆણ્વીય અચબંધ બને. એ તમે 12મા ધોરણમાં ફિનોલ ભણશો ત્યારે ઘણું ડિટેલમાં શીખવાના જ છો. અત્યારે તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે આંતઃઆણ્વીયનું ઉદાહરણ ઓર્થોનાઇટ્રોફિનોલ અને આંતરઆણ્વીયમાં તમે આલ્કોહોલ આપી દો, મિથેનોલ, બંનેનું એક સેમ્પલ છે તો પણ પૂરું થઈ શકે. ઓકે, એટલે સરવાળે છેલ્લો ટોપિક હાઇડ્રોજન બંધનો હતો એ પૂરો કર્યો આપણે. સુખમય તમારું પ્રકરણ પૂરું થાય છે. બરાબર, નેક્સ્ટ નવું પાછું કંઈક લઈને ભણીશું. મળીએ પાછા. ઓકે, આવજો.